નમસ્કાર. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલામાં યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ઐતિહાસિક રસમોક સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો. તારીખ 8 ફેબ્રુઆરી રવિવારે અંશવતાર દાન મહારાજની પાવન ભૂમિ પર યોજાયેલા આ સમૂહ લગ્નમાં પરમ પૂજ્ય સંત શ્રી ડોક્ટર રતિદાદાના આશીર્વાદ અને સાનિધ્યમાં 21 દીકરીઓની કન્યા વિદાય કરવામાં આવી. આ પ્રસંગે કાયદા મંત્રી કૌશિક વેકરિયા, જિલ્લા પ્રમુખ અતુલ કાનાણી, નગરપાલિકા પ્રતિનિધિ જયરાજ વાડા, પીઆઈ ગઢવી સાહેબ સહિત સંતો, મહંતો અને વિદેશી મહેમાનો ઉપસ્થિત રહ્યા. આજ સુધી પૂજ્ય દાદાના વરદ હસ્તે 1826 દીકરીઓના લગ્ન કરાવવાનો માનવ સેવાનો ભગીરથ કાર્ય કરવામાં આવ્યો. સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમારંભની સફળતા માટે ભારત ભૂષણ મહેશ મહેતા, ડાયરેક્ટર શીતલ મહેતા, ગાયત્રી એજ્યુકેશન ગ્રુપની ટીમ અને સમગ્ર ગ્રામજનોએ મહત્વનો ફાળો આપ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિનો થઈ રહી છે, જેના ભાગરૂપે આજે સુંદર મજાનું આયોજન 22માં સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન કે જે છેલ્લા 22 વર્ષથી ગાયત્રી પરિવાર દ્વારા સમૂહ લગ્નો થયા છે. કોઈક વખત 100 હોય છે, તો કોઈ વખત 51 હોય છે, કોઈ વખત 21 હોય છે. તો કોરોના કાળ દરમિયાન પણ સમૂહ લગ્નનું કાર્ય આપણે શરૂ રાખેલું. એ સમૂહ લગ્નની અંદર આજે 21 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. આ સંસ્થાના વડા પૂજ્ય રતિદાદાના વરદ હસ્તે આજ દિન સુધીમાં 1826 દીકરીઓના હાથ પીળા કરવાનું ભગીરથ કાર્ય પૂજ્ય દાદાના હાથે થયું છે. અમને પણ આ કાર્યમાં સહભાગી થવાનો મોકો મળ્યો. એ ગાયત્રી પરિવાર માટે ખૂબ સૌભાગ્યની ક્ષણ છે. ગાયત્રી પરિવારના માધ્યમથી આ વિસ્તારની અંદર એક ઘરેણા સમાન સંસ્થા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને એમના નેજા નીચે આજે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ છે, જેમાં આજે એક બાજુ લગ્ન વિધિ થતી હતી, તો એક બાજુ રક્તદાન કેમ્પ ચાલતો હતો, એક બાજુ દીકરીઓને વિદાય થતી હતી, તો એક બાજુ કરિયાવરો માટે 130 વસ્તુ કરિયાવરોમાં અપાતી હતી, એક બાજુ વર કન્યા અને વાલીઓ જમતા હતા, તો એક બાજુ સાધુ સંતો જમતા હતા. આવો સુંદર મજાનો સંગમ આ ગાયત્રી પરિવારના માધ્યમથી જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં આપણા જ પનોતા પુત્ર એવા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ અનેક મહાનુભાવો, સંતો, મહંતો ખાસ આ આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને રૂડા આશીર્વાદ આપ્યા હતા. આવો આપણે પણ સાથે મળી આવા ભગીરથ કાર્યમાં સહભાગી બનીએ અને કંઈક આપણા જીવનમાં નાનું એવું પણ સેવાનું કાર્ય કરી આપણા જીવનને ધન્ય બનાવીએ.